જ્યારે પણ મોટો હેતુ સિદ્ધ કરવો હોય, વિશાળ કાર્ય કરવું હોય, ત્યારે દુશ્મનને પણ મિત્ર બનાવવા પડે. આમ તો એક નીતિ છે, ભગવાને અહી મૂષક વર્ત એ નીતિ શીખવી છે. અહી એટલે થાય સર્પ અને મૂષક એટલે થાય ઉંદર. એકવાર મદારીનો એક ટોપલો છે, એમાં ઉંદેડો અને સર્પ બંને એક સાથે હતા. હોય નહીં પણ હતા. એટલે બંને એક સાથે ટોપલામાં પેક થઈ ગયા. એટલે ઉંદેડો બિચારો થરથર ધ્રુજે, કારણ કે એને તો ભય ગમે ત્યારે હમણાં ખાઈ જશે સાપ. એટલે એ થરથર ધ્રુજતો હતો અને આ પરિસ્થિતિ સાપ પારખી ગયો. એટલે પછી સાપ કે મામાજી પ્રણામ તમને. એટલે ઉંદર વિચારે આ મામાજી વાળો ભાણિયો અત્યારે વળી કેમ તૈયાર છો? તો કે વળી મને કેમ પ્રણામ? તો કે અમારા બધા સાપની મીટિંગ થઈ હતી અને એમાં અમે એજન્ડા પાસ કર્યો છે કે ઉંદરો આપણા માટે બધા રહેવાના દર બનાવે છે, સ્થાન બનાવે છે. એટલે આજથી કોઈ પણ ઉંદરને આપણે મારવાનો નહીં, ઉંદર ઉપર આપણે બેન્ડ. તો કે આપણે મિત્ર થયા તો કે હા. તો હવે મામાજી તમે એક કામ કરો, આ વાંસનો ટોપલો છે એમાં તમે છિદ્ર પાડી ગયો તો આપણે બંને બહાર નીકળી જઈએ. ઉંદેડો તો બિચારો ભોળો અને છિદ્ર પાડ્યું, અને જેવું છિદ્ર પાડ્યું એટલે સાપ કે મામાજી હું પેલા જાઉં બહાર. કે વાંધો નહીં. સાપ બહાર ગયો અને મોઢું ફાડીને બેસી ગયો. મોઢું ફાડીને બેસી ગયો, મુક્તિ પણ મળી ગઈ અને ભુક્તિ પણ મળી ગઈ. સાપ ઉંદેડાને ખાઈ ગયો. ત્યારે આને કહેવાય અહી મૂષક ન્યાય.